જેવી રીતે ધંધુકારીને મુક્તિ મળી છે એવી રીતે બધાએ કથા સાંભળી, બધાની મુક્તિ મળી છે. ભક્તિ રાણી પ્રગટ થયા પછી ખૂબ આનંદમાં વૈરાગ અને જ્ઞાન બંને સાથે નૃત્ય કરે છે. એવા સમયે ત્યાં ભગવાનનું પારગટ્ય થાય છે. ભગવાન પ્રગટ થયા છે. ભગવાને કહ્યું કે તમારી કથા અને કીર્તનથી હું આજે પ્રસન્ન થયો છું. કેવલ આપણે કથા સાંભળીએ અથવા તો કીર્તન ગાઈએ કે કીર્તન કરાવીએ છતાં ભગવાન પ્રસન્ન થઈ જાય છે. સાહેબ, બહુ લાંબુ કંઈ કરવાની જરૂર નથી, પણ આપણી પાસે સમય હોવો જોઈએ. પછી ગામમાં મહિલા મંડળ, ગોપી મંડળ હોય ને, એની નિંદા કરવી હોય ને, એને અહીંયા કોઈ ભગવાન પ્રસન્ન થતો નથી, અહીંયા સીધો જમત પ્રસન્ન થાય. હા, પણ હવે તો બધા ગામો ગામ મંડળ પ્રમુખ થવા હાટું ભાંગવા મંડાણા છે. કારણ કે કોઈ નાનું રહેવું જ નથી, બધાને પ્રમુખ જ થવું છે. મેન મેન ખબર કોઈ નથી પડતી હો. તલવારમાં મેન આવે બાપુ, તલવાર અંદર હોય એની ઉપર મેન. મેન એટલે ખોખું કહેવાય. મેનમાં હારું નથી. મારા બાપા મેન હતા, પૂછજો જો. અને તમારા બાપા ઘરમાં મેન હોય, પૂછજો જો કેમ થાય. મેનમાં જરાય હારું નહીં, તલવાર હારી ગુપ્તમાં. મેન એટલે ખોખું. પણ સદાય ખોખું થાવ બધાને ઉતાવળ તો છે એ નક્કી. બાપ, સમાજ અને સમાજોની અંદર જેટલા આપણે નાના રહી અને સમાજનું સારું કરી શકીએ, ગુપ્તમાં રહી અને સમાજનું સારું કરી શકીએ, કોઈને કહેવાનું નહીં કાંઈ આટલું કર્યું એમ, સારું કરી શકીએ સમાજ અને સમાજોનું. આવા જ્યારે આપણામાં વિચારો પ્રગટ થાય, અને એ વખતે ભગવાન પ્રસન્ન થાય છે અને કહે છે કે હવે તમે કંઈક વરદાન માંગો. સનત કુમારો કહે છે કે હે પ્રભુ, ભગવાન કહે છે કે તમારા કથા અને કીર્તનથી હું પ્રસન્ન થયો છું અને તમે વરદાન માંગો, હું તમને વરદાન આપું. આય ને તો આપણને વરદાન માંગતા આવડવું પડે. એક ભગતને ભગવાન શિવજી પ્રસન્ન થયા એટલે ભગતને કીધું કે માંગ, તું જે માંગી આપું. એટલે ભગતે ભગવાનને એમ કીધું, ભગવાન શિવને, કે પ્રભુ મારે ઘરે મારા પત્ની છે, એક મારી દીકરી છે, એટલે તમારે મને વરદાન આપવું હોય તો એવું વચન આપો કે અમે ત્રણેય જ્યારે જરૂર પડશે ત્યારે વરદાન માંગી જઈશું. ભગવાને વચન આપ્યું આદિદેવ મહાદેવે કે જા, હું તને વચન આપું છું, તમે તારી દીકરી, તારી પત્ની અને તું જ્યારે તારે જોઈ ત્યારે વરદાન માંગી લેજે. હવે આ ભગત ઘેરે આવ્યો અને પછી એની પત્નીને વાત કરી છે. તમને કહું, સાંભળ્યું કે શું? કે આજે મને ભગવાન પ્રસન્ન થયેલા અને ભગવાને વરદાન માંગવાનું કીધું છે, એટલે એક તારે માંગવાનું છે, એક મારે ને એક આપણી દીકરીને. કે એવું છે? તો કે હા. તો કે કેવી રીતે માંગવાનું એ કયો? કે કાંઈ નહીં, ભગવાને જઈને પંચામૃત સ્નાન કરાવવાનું, ભગવાનને કહેવાનું કે હું વરદાન માંગવા આવી છું, એટલે ભગવાન કહેશે કે માંગી લે. તો એની પત્નીએ એના પતિને કીધું, હે તમને કહું છું શું? એ કે તમે શું માંગશો? એટલે એના પતિએ એની પત્ની કીધું કે તું શું માંગીશ? કે હું તો ભગવાન પાસે એવું માંગીશ કે અમારા ઘરમાં કોઈ પૈસા ખૂટે જ નહીં. હું ભગવાન પાસે એવું માંગીશ કે અમારા ઘરમાં કોઈ પૈસા ખૂટે જ નહીં એમ. તો કે હવન રીતે બધાને માંગી લેવાનું. તો કે વાંધો નહીં. ઉતાવળ કોને હોય? બહેનોને તો હોય જ. હવાર પડવાની તો માંડ હવાર પડ્યું, એક વરસ જેટલું લાગ્યું હવાર તે. એ હવારે પડ્યું, એ હાથમાં પંચામૃત ને પાણીની લોટી લઈ અને ભગવાન શિવજીના મંદિરે પૂજારીને કીધું કે બાપજી ભગવાનને અભિષેક કરી આપો. એટલે પૂજારી અભિષેક કરી આપ્યા પછી પેલા બેન ભગવાનને પગે લાગે છે કે હે પ્રભુ, હે મહાદેવ, જો તમે મારા ધણીને પ્રસન્ન થયા હોય તો હું વરદાન માંગુ છું. ભગવાને કીધું કે માંગ, મને એવું રૂપ આપો કે હું રાજાની રાણી બનું, 7મા ઝરૂખે બેઠી હોય અહીંયા મારો ધણી લોટ માંગવા આવે. ભગવાન કે તથાસ્તુ. રૂપનો માર બની આ સ્ત્રી. રાજાએ
એનો શિકાર કર્યો છે. સવારમાં એનો પતિ હામું જોવે છે તો ઓળખી જાય છે કે મારી પત્ની છે. ઓ નક્કી આને ભગવાન પાસે આવું કંઈક માંગ્યું હશે. ઘરે જઈ ભગવાન શિવજીના મંદિરે જાય છે. પૂજારીને કહે છે બાપજી ભગવાનનો અભિષેક કરી આપો. પૂજારી ભગવાનનો અભિષેક કરી આપે છે. બે હાથ જોડીને ભગવાનની પ્રાર્થના કરે છે, હે પ્રભુ, હે આદિદેવ મહાદેવ, હે નોધારાના આધાર, હે દુખિયાના બેલી, તમે મને જે વરદાન માંગવાનું કીધું છે એ માંગુ છું. ભગવાન કે માંગી લે. હે પ્રભુ, મારી ઘરવાળીને જે તમે 7મા ઝરૂખે રાણી બનાવી છે એને 7મા ઝરૂખે ગધાડી બનાવો. ભગવાન કે તથાસ્તુ. હવે ઓલો રાજા રાખે ખરો? કોઈ નો રાખે ને. પછી કાઢી મૂક્યા, હું જાવું ક્યાં? પછી તો મૂળ ઘીરે જવું પડે. એટલે દરરોજ ઓલા ભગતના ઘીરે જાય ને તેની છોકરી ઊભી થાય અને ધોકો લઈને મારે. એટલે ઓલો માળા કરતો કરતો કે તારી માને મારીમાં વાગશે. એટલે દીકરી એમ કે બાપુ મારી માં નથી, પણ તમે જોવો તો ખરા. એ કે તને ખબર નથી, મને ખબર છે, તારી માં છે. વરદાન દીકરીનું બાકી હતું એટલે દીકરી જાય છે, સંતને કહે છે કે અભિષેક કરી આપો. અભિષેક થયો એટલે દીકરી કહે છે કે હે પ્રભુ, હે નોધારાના આધાર, હે દુખિયાના બેલી, મારી માને હતી એવી ને એવી બનાવી દે. ભગવાન કે તથાસ્તુ. 3 વરદાન માંગવાના કીધા ને તો એ હતા અહીંયા જ હતા. એટલે આ દુનિયાનો નિયમ છે. તમને કદાચ ગમે એટલી વખત માંગવાનું કે અને આ દુનિયા તમને ગમે એટલી વખત સપોર્ટ કરે ને, પણ તમારી બુદ્ધિનો વિકાસ ન હોય તો તમારો વિકાસ કોઈ દી નહીં થાય. તમારું કુટુંબ હોય, તમારા ભાઈઓ હોય, તમારા હગા હોય, તમારા બાળકોની માટે તમને સપોર્ટ કરે, તમને કંઈક લઈ જાય, તમને વેપાર કરાવે, પણ આપણામાં જ કંઈ ન હોય તો પછી આપણે બીજાને શું દોષ દેવાનો ભલામણા? અને છતાં આપણને તો એક જ આવડે, અમારા હગાને બધાને સારું, પણ મારા દીકરા અમારી સામું જોતા નથી. એને જોવું છે પણ ઈ કે એમ તારે કરવું નથી, એમ કે નહીં સીધું. તો બાપ, 3જા દિવસની કથામાં 15-20 મિનિટની વાર છે. એટલે પાછું મને રમવાનું કીધું છે, રમાડવાનું કીધું છે. એટલે મારે એમાં તો પાછું કઈ 10-15 મિનિટ તો તમને આપવી જ પડે. અને ભૂદેવને વિનંતી કરું કે આરતીની તૈયારી કરી રાખે.